સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કનકાવતી એક્વિફર પુનઃભરણ માટે પ્રાંત અધિકારીની કચેરીએ સભા મળી। સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કનકાવતી એક્વિફર પુનઃભરણ પ્રકલ્પ માટે પ્રાંત અધિકારી કચેરીમાં સભા યોજાઈ હતી। આ કાર્યક્રમની શરૂઆત જળ આહુતિથી કરવામાં આવી। એરિડ કમ્યુનિશ એન્ડ ટેકનોલોજી સંસ્થાના અબડાસા તાલુકાના ગામોમાં છેલ્લા 3 વર્ષથી જે કામો કરવામાં આવે છે તેનો ચિત્તાર રજૂ કરવામાં આવ્યો। ભૂજલ જાણકાર બેર ફૂલ એન્જિનિયર અબડાસા તાલુકાના ગામોમાં ભૂગર્ભ જળ મોનિટરિંગ અને વરસાદના ડેટા કલેક્શન કરે છે। ડેટા કઈ રીતે ઉપયોગી થઈ શકે, ગામમાં જ ગામના યુવા દ્વારા ભૂગર્ભ જળ મોનિટરિંગ અને તેની ચિંતા કરી અને ગામ લોકોને જાણકારી આપવાનું કામ ભૂજલ જાણકારો દ્વારા કરવામાં આવ્યું છે તેવું એસસીના યોગેશ જાડેજા દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ સભામાં હાજર રહેલા ગામના આગેવાનો દ્વારા પોતાના ગામમાં એસટી સંસ્થા દ્વારા થયેલ કામોની વિગત આપી। મંદરા આદમભાઈ ઉપસરપંચ શ્રી કાળા તલાવ જૂથ ગ્રામ પંચાયત દ્વારા પોતાના ગામમાં પીવાના પાણીની સમસ્યા આજથી 2 વર્ષ પહેલા શું હતી અને અત્યારે પાણીની ગુણવત્તામાં સુધારો અને ગામમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઓછી થઈ છે તે કહ્યું હતું। રિચાર્જ ટ્યુબવેલની મદદથી પાણીના તળ ઊંચા આવવાની અને ગામમાં ભૂગર્ભ જળ મોનિટરિંગ અને વરસાદના ડેટા લોકો સુધી પહોંચાડવાની વાત લાલા ગામના ઇકબાલ મવર અને મંજીભાઈ સંજોડ દ્વારા કરવામાં આવી હતી। મોકરશીવાડ ગામમાં ખુલ્લા કુવા રિચાર્જ અને ક્રિટિકલ ઇરિગેશન માટે સ્ટ્રક્ચર બનાવેલ અને મોકરશીવાડ ગામમાં પાણીના તળ સુધર્યા છે। અલી મહમદભાઈ દરાડ અને હારુભાઈ માકરશીએ રજૂઆત કરી સૂકી ખેતીમાં ભેજ સંરક્ષણ માટે બંધ પાળાની કામગીરી અને હોથીવાડ ગામમાં પશુના પીવાના માટી માટે તેમજ કામગીરી કરવામાં આવી। રજૂઆત હોથીવાડ ગામના જગમેલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી। ઉપરનું શાક પથ્થર રિચાર્જ અને શાક પથ્થરમાં ખારસ ધોવાનું કામ જે છાડુર ગામમાં કરવામાં આવેલ તેની રજૂઆત નવાબ લાખા દ્વારા કરવામાં આવી। છાડુર ગામના કાંતાબેન સીજુ અને છાયાબેન ગોસ્વામી દ્વારા ઘર આંગણે વેસ્ટ પાણીનો ઉપયોગ કરી ઉકાળેલ શાકભાજીનું ન્યુટ્રિશન વિશે વાત કરી। ગિરીશભાઈ કરથિયા વક્તાઓનું કન્ક્લુઝન કરી અને તેમના બીજા 5 આગેવાનો દરેક ગામમાંથી તૈયાર થાય તો સરકાર અને સંસ્થા દ્વારા વધારે ઇફેક્ટિવ કામો કરી શકાય। તાલુકા વિકાસ અધિકારી સાહેબ ભરતભાઈ એએસટી સંસ્થાની કામગીરીને બિરદાવી। તાલુકા પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા અબડાસા તાલુકાના ઊંડા જતા ભૂગર્ભ જળની ચિંતા કરી અને પોતાના દ્વારા ભૂગર્ભ જળને લઈને થયેલ કામોની વાત કરી। આ સભાના અતિથિ એવા સુરેશભાઈ છાંગા, ઇકબાલભાઈ ગાંચીએ પાણીને લઈ વિવિધ સરકારી યોજના અને તેની અમલીકરણ પ્રક્રિયા, ગામમાં વહેતા પાણી અને તેની રીજ લાઇન શોધીને તેના પર 2 કામ કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપી। આ કાર્યક્રમનું સંચાલન એસટીના ભારતીબેન આહિર દ્વારા કરવામાં આવ્યું। આભાર વિધિ નવાબ લાખા દ્વારા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। યોગેશ જાડેજા એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી સંસ્થા સાથે સંકળાઈને કામ કરું છું। આજનો જે કાર્યક્રમ હતો એ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અંતર્ગત જે છેલ્લા 5 થી 7 વર્ષમાં અબડાસા તાલુકામાં જે કામગીરી થઈ છે એ કામગીરીમાં અબડાસા સંબંધિત જે કાંઈ પણ નિરાકરણો આવ્યા છે જેમાં ભૂગર્ભ જળ નીચે જતા હોય એને રોકવા માટેના, ભૂગર્ભ જળની ગુણવત્તા બગડતી હોય તો એને અટકાવવા માટેની, સૂકી ખેતીમાં જે સમસ્યાઓ હતી વરસાદની અનિયમિતતા થતી ને એમાં જે પાક નિષ્ફળ થતો એને સંદર્ભમાં જે કાંઈ પણ પ્રયાસો થયા। આ ઉપરાંત બહેનોની ભાગીદારી કેમ્પ હતી। અબડાસામાં જ્ઞાન આધારિત કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન કેવી રીતે થાય એના બધા અનુભવોનું આદાન પ્રદાન કરવાની વાત હતી અને આના અંતે જે આગળની દિશાઓમાં હવે આ આખા જે અનુભવો જે ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યા છે જેને આખા તાલુકામાં કેવી રીતે વિસ્તૃત કરવા એનું એક માર્ગદર્શન મળે અને લોકો સુધી આ વાત પહોંચે એના સંબંધે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણા નલિયા તાલુકા મધ્ય પ્રાંત કચેરી ખાતે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થા પ્રકલ્પ આપણી જે આજે શિબિર હતી એની એસસીટી સંસ્થાએ અબડાસાની અંદર 34 ગામ અને આગામીમાં 17 ગામની અંદર જળ વિશે ભૂગર્ભની અંદર જળ કેમ વધે અને પાણીને અબડાસાની અંદર પાણી ન ખૂટે એના માટે સતત પ્રયત્નો છે। ત્યારે છેવાડાના ગામડાઓ જે લાલા, બોડિયા, સિંદોડી, રાપરગઢ અને આખા વિસ્તારની અંદર 34 અને 17 બીજા એમ કરીને આ લોકોનો મોટો પ્રોજેક્ટ છે અને સંસ્થા સારી રીતે જ્યારે કામ કરતી હોય ત્યારે આગામી સંસ્થાના જે પણ કમિટી ત્યાં ગામ લેવલે સમિતિ બનાવવામાં આવે છે અને સમિતિ અને સરપંચો સાથે મળીને અને ગામની અંદર વધુમાં વધુ પાણી કે વરસાદી પાણી કેમ રોકાણ થાય અને વરસાદી પાણીથી કેટલા ફાયદા છે એ બધી જ સરપંચો અને એમના સંસ્થાના જે પણ ત્યાં લોકલ લેવલે ગામ લેવલે કમિટી છે એમને સમજણ આપી એમના ઘરથી ચાલુ કરવાનું છે। જે આપણા પોતાનું જ પાણી, ઘરનું પાણી ઘરના, ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમની અંદર, તેમ આખા જ વિસ્તારનું પાણી અંદર આપણે ઉતારવાનું છે। એ જે ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છે આપણા યોગેશભાઈ, અમારા સરપંચ સંગઠનના મહામંત્રી અને સરપંચશ્રી સુડોદરો
અને આખી એમની ટીમ બધાએ જ સારું આયોજન બહુ સારું હતું અને એ લોકોનું જે કામ વિશેની આખી ચર્ચા હતી કે અમે કેવી રીતે કામ કર્યું છે. તો એક તમને આખા અબડાસાની અંદર આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આપણી સંસ્થાઓને જ્યાં જ્યાં પણ કામ કરે છે, રિચાર્જ બોર હોય, ઊંડા તળાવ હોય, ખેતલાવડી હોય, એની અંદર આપની બાજુની અંદર આપની ખેતલાવડી છે તો તમને રિચાર્જ કૂવો કરાવો છે તો તમે સહભાગી બનો અને એ રિચાર્જ કૂવાથી અને રિચાર્જ બોરથી તમારા બોર જે અત્યારે ચાલુ છે 540 ઉપર 500 ઉપર, તો આપણે ભવિષ્યની અંદર પાણીનું ઘટ ન થાય એ લોકોને ચિંતા છે. તમે ખેડૂત છો, આપણે પોતાનું પાણી છે, આપણે પોતાને વાપરવાનું છે, કેવી રીતે વાપરવું. અત્યારે અબડાસાની અંદર આપણે જ્યાં પણ કસ્ટલની અંદર પાણી વાળા પડતા વરસાદ સારો છે, નકા દર વર્ષે 20 ફૂટ નીચે જાય. એ પરિસ્થિતિ બહુ ખરાબ છે કે પાણી આપણે એટલું બધું ખેંચીએ છીએ અને ઉતારીએ ઓછું છે. તો આ બધી સંસ્થાઓ આપણા વિશે ચિંતા કરે છે. અબડાસા નંદનવન કેમ બને, સરકાર પણ ચિંતા કરી રહી, આપણા ધારાસભ્ય પણ આખો દિવસ અને રાત પોતાના વિસ્તારની અંદર કામ કરવા માટે ચિંતા કરતા હોય કે આપણા વિસ્તારની અંદર મોટા ચેકડેમ બને, તળાવ બને. આ બધી જ સરકારી યોજનાઓ અમે પણ એમને કીધું કે આપણી સરકારની જે પણ યોજનાઓ છે એનો લાભ લો અને ખરેખર જ્યાં પણ આપણને ઉપયોગ થાય એવી જગ્યાએ લાભ લો. બસ એ આખી અબડાસા તાલુકાની જનતાને જે પણ આ 34 ગામ અને એના સિવાયના પણ ગામડાઓની અંદર આપણે શું શું કરી શકશું એ બધો જ આયોજન થઈ રહ્યું છે. જ્યારે આપણા પોતાના ધારાસભ્ય ચિંતા કરતા હોય તો આપણે એમને પણ અભિનંદન આપવા જોઈએ કે પાણી વિશે ઘણું બધું ચિંતા કરી છે અને આપણા નવા ચેકડેમો, તળાવો ઘણા પુષ્કળમાં બન્યા છે અને આ બધી સંસ્થાઓને પણ આભારી છે કે અબડાસાની અંદર છેવાડાની અંદર પોતે કામ કરે છે, પોતાના સમજીને કે આપણો વિસ્તાર છે. હા, યોગેશભાઈ અત્યારે આખા તાલુકાની અંદર મોટી નદીની અંદર વાત કરી રહ્યા હતા કે આખી સરકારની આ નદી છે એના અંદર આપણે આખા જ ગામડાની અંદર બહુ મોટું પ્રોજેક્ટ લઈ આવવા માટે પોતે પ્રયત્ન કરે છે. તો આપણે એમને પણ અભિનંદન આપીએ છીએ. જય ભારત.